તો ચાલો આજની વાત એક બહુ જ મહત્વના સવાલથી શરૂ કરીએ. હવે અમે ક્યાં જઈએ? આમ જુઓ તો આ ખાલી એક સવાલ લાગે, પણ એની પાછળ બે અલગ અલગ સમુદાયોની આખી વ્યથા છુપાયેલી છે. એવા લોકોની વાત જેમને પ્રગતિ કે ડેવલપમેન્ટના નામે જાણે એમના મૂળથી જ ઉખાડી દેવામાં આવી રહ્યા હોય. આપણે જે વાત કરી રહ્યા છીએ ને એની શરૂઆત આ ચિત્રથી કરીએ. જુઓ તો ખરા, ટ્રેક્ટર છે, પાછળ મોટા કારખાના દેખાય છે, રાસાયણિક ખાતરની વાત છે, બધું જ મોડર્ન લાગે છે. પણ સવાલ એ છે કે શું આને જ સાચી પ્રગતિ કહી શકાય? આજની આપણી આખી ચર્ચા બસ આ જ સવાલની આસપાસ ફરવાની છે. તો ચાલો સૌથી પહેલાં આપણે એક ખેડૂતની કહાણી સમજીએ. એમની વાત પરથી આપણને ખ્યાલ આવશે કે આ આધુનિકતાના ચક્કરમાં જમીન અને જિંદગી બંને કેવી રીતે બદલાઈ રહી છે. ઓકે, તો ચાલો આને જરા ઊંડાણથી સમજીએ. પહેલાં અને હવે કેટલો ફરક છે નહીં? વિચાર તો કરો, પહેલાં ખેતી બળદથી થતી, ખાતર એકદમ કુદરતી અને આવતા વર્ષ માટે બીજ પણ સાચવીને રખાતા, મતલબ કે બધું જ આત્મનિર્ભર. અને હવે છે ટ્રેક્ટર, રાસાયણિક ખાતરો અને દર વર્ષે બજારમાંથી ખરીદવા પડતા મોંઘા દાટ બિયારણ. દેખાવમાં તો આ બધું મોડર્ન લાગે છે, પણ એની પાછળ એક એવી કિંમત ચૂકવવી પડે છે જે મોટા ભાગે કોઈને દેખાતી નથી. અને બસ અહીંથી જ એ ચક્કર શરૂ થાય છે, જેમાંથી બહાર નીકળવું ખેડૂત માટે લગભગ અશક્ય બની જાય છે. જુઓ, શરૂઆત થાય છે મોંઘા બિયારણ અને ખાતરથી. પછી ધીમે ધીમે જમીનની પોતાની જે તાકાત હોય ને એ ઘટવા લાગે છે. એટલે હવે એટલો જ પાક લેવા માટે વધારે ને વધારે કેમિકલ નાખવા પડે છે. અને પરિણામ શું આવે? નફો ઘટતો જાય અને દેવું વધતું જાય. આ એક એવું દુષ્ટચક્ર છે. આધુનિક ખેતીની એવી વાસ્તવિકતા છે જે કોઈના ધ્યાનમાં જ નથી આવતી. અને અંતે આ કહાણી ક્યાં પહોંચે છે? શરૂઆતમાં જે થોડો ઘણો નફો દેખાયો હતો ને, એ તો ક્યાંય ગાયબ થઈ ગયો. પાછળ શું બચ્યું? ખાલી દેવું અને એવી જમીન જે ધીમે ધીમે જાણે પોતાનો જીવ ગુમાવી રહી હતી. તો જે રસ્તાને પ્રગતિનો રસ્તો માનવામાં આવ્યો હતો, એ તો અંતે નુકસાનનો સોદો સાબિત થયો. સારું, તો આ હતી ખેડૂતની વાત. હવે ચાલો આપણે ખેતરમાંથી નીકળીને જંગલ તરફ જઈએ, કારણ કે અહીં પણ એક આખી કોમ્યુનિટી, એક આખો સમુદાય પોતાના ઘર અને પોતાની ઓળખ બચાવવા માટે લડી રહ્યો છે. અને તમને લાગશે કે આ બે વાત અલગ છે, પણ ના, આ બંને કહાણીઓ એકબીજા સાથે ઊંડાણથી જોડાયેલી છે. જુઓ, આદિવાસી લોકો માટે જંગલ એટલે ખાલી ઝાડ, પાન કે જમીનનો ટુકડો નથી. ના, એ તો એમનું ઘર છે, એમની રોજીરોટી છે, એમની આખી સંસ્કૃતિ એના પર ટકેલી છે. ટૂંકમાં કહીએ તો જંગલ જેમનું બધું જ છે. એમનો અને જંગલનો સંબંધ અતૂટ છે, જેને આપણે કદાચ સમજી પણ ન શકીએ. અને આ સંબંધ કેટલો ઊંડો છે એ સમજવા માટે આદિવાસી એક્ટિવિસ્ટ સૂર્યમણીની ફક્ત એક જ વાત કાફી છે. એ કહે છે, જો જંગલો નહીં રહે તો અમે પણ નહીં રહીએ. વિચારો, આ ખાલી એક વાક્ય નથી, આ તો એમના અસ્તિત્વનો જ સવાલ છે. સૂર્યમણીની આ લડાઈ શરૂ કેવી રીતે થઈ? એમણે પોતાની નજર સામે જોયું કે કેવી રીતે કોન્ટ્રાક્ટરો જંગલોને કાપી રહ્યા હતા, એનો નાશ કરી રહ્યા હતા. આ બધું જોઈને એમને થયું કે કંઈક કરવું પડશે. એટલે એમણે ભણવાનું નક્કી કર્યું, જેથી એ પોતાના સમુદાયના હક અને કાયદાને સમજી શકે. અને પછી એમણે આદિવાસી જીવનશૈલીને બચાવવા માટે એક સંઘર્ષ શરૂ કર્યો. કારણ કે એ દિલથી માનતા હતા કે જંગલના સાચા રખેવાળ તો આદિવાસીઓ જ છે. તો આપણે એક તરફ ખેડૂતની સમસ્યા જોઈ, બીજી તરફ આદિવાસીઓની. તો આ બંને મુશ્કેલીઓનો ઉકેલ ક્યાં મળ્યો? નવાઈની વાત એ છે કે જવાબ મળ્યો પોતાના મૂળમાં જ. બંને સમુદાયોએ આ મોડર્ન સમસ્યાઓનો ઉકેલ પોતાની જૂની પરંપરાગત રીતોમાં જ શોધી કાઢ્યો. અને આ ઉકેલ છે ને, એ બે અલગ અલગ રીતે આપણી સામે આવે છે. એક બાજુ ભાસ્કરભાઈનું કુદરતી ફાર્મ છે, જે કોઈપણ કેમિકલ વગર જમીનને ફરીથી જીવતી કરી રહ્યું છે. અને બીજી બાજુ સૂર્યમણીનું કોમ્યુનિટી સેન્ટર છે, જે એમની સંસ્કૃતિ અને જંગલ સાથેના એમના અતૂટ સંબંધને સાચવી રહ્યું છે. રસ્તા ભલે અલગ અલગ હોય, પણ બંનેની મંઝિલ એક જ છે, જમીન અને સંસ્કૃતિને બચાવવી. તો ભાસ્કરભાઈની આ કુદરતી ખેતીની રીત છે શું? એકદમ સરળ પણ બહુ જ અસરકારક. કોઈ મોંઘા કેમિકલવાળા ખાતર નહીં. જમીનને ફળદ્રુપ બનાવવા માટે અળસિયાનો ઉપયોગ થાય છે, જે જમીનના સાચા મિત્ર છે. એક જ પાક લેવાને બદલે અલગ અલગ પાક ઉગાડવામાં આવે છે. અને જે પણ છોડનો કચરો હોય એને જમીનમાં જ ભળવા દેવામાં આવે છે, જેથી જમીન કુદરતી રીતે જ તાકાતવાળી બને. આને કહેવાય સાચો ટકાઉ ઉપાય. અને હવે વાત કરીએ સૂર્યમણીના ઉકેલની. એમણે એક કેન્દ્ર શરૂ કર્યું,
જેનું નામ છે તોરાંગ. એમની કુડુક ભાષામાં તોરાંગનો મતલબ જ થાય છે જંગલ. આ જગ્યાએ શું થાય છે? અહીં આદિવાસી સંગીત, એમની પરંપરાઓ અને સૌથી ખાસ તો જંગલ સાથેનો એમનો જે પવિત્ર સંબંધ છે એને જીવતો રાખવામાં આવે છે. ખરેખર આ જગ્યા સંસ્કૃતિ અને પર્યાવરણ બંનેને બચાવવાનું એક જીવંત પ્રતીક છે. તો આ બંને કહાણીઓ આપણે જોઈ અને સમજી. હવે આપણે ફરીથી એ જ સવાલ પર પાછા ફરીએ છીએ જ્યાંથી શરૂઆત કરી હતી. પણ હવે આ સવાલ થોડો વધારે ગંભીર બની ગયો છે. આપણે વિચારવું પડશે કે આખરે આ પ્રગતિ, આ ડેવલપમેન્ટ થઈ કોના માટે રહ્યું છે? તો ચાલો આ વાતને આપણે અહીં એક વિચાર સાથે પૂરી કરીએ. વિકાસનો, ડેવલપમેન્ટનો સાચો મતલબ શું? શું એનો અર્થ ફક્ત મોટા કારખાના, ઊંચી બિલ્ડિંગો અને વધારે પ્રોડક્શન છે? કે પછી એનો સાચો અર્થ લોકોની ખુશીમાં, જમીનની તંદુરસ્તીમાં અને આપણી સંસ્કૃતિને સાચવવામાં છે? આનો કોઈ સહેલો જવાબ નથી. આનો જવાબ આપણે બધાએ સાથે મળીને વિચારવાનો છે.